ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? મજામાં નહીં? તો અમે આશા રાખીએ કે તે બધા મજામાં હોય, મસ્ત હોય અને સ્વસ્થ હોય. તો મિત્રો, કાલે અમારી ગાય વિવાઈ હતી અને હજુ સુધી મેલી પડી નથી. અને એવું નથી હોતું કે ભાઈ નોકરીઓમાં જ કહેવાય નાઇટ ડ્યુટી કરવી પડતી હોય છે. ખેડૂતો, કિસાનો, પશુપાલકો આ બધાને પણ નાઇટ ડ્યુટી કરવી પડતી હોય છે. મારા પપ્પાએ નાઇટ ડ્યુટી કરી છે, તો આપણે એમને પૂછીએ સવારના પોળમાં. ગુડ મોર્નિંગ પપ્પા. આવો. જય શ્રી કૃષ્ણ. કાલે જય શ્રી કૃષ્ણ. કાલે સડ આપવા છે ગાવી વણી હતી, બરોબર? એટલે મેલ મૂકી વડે પડશે આખી રાત, બસ ટેબલ નહીં અને આખી રાત બે સીડીઓ હમણાં પણ હતું અત્યાર સુધી પડી નથી. જ્યાં સુધી કુદરતી મેલ પડી જાય તો ગાયના માટે સેફટી રહે. અને જો હાથ ન ખાઈએ તો પછી ગાયો બગાડતી હોય છે, ઇન્જેક્શન મૂકાવવું પડતું હોય છે અને દૂધ પણ કપાઈ જતું હોય છે. એટલે હવે લગભગ તૈયારી છે, પડી જશે ખરું. એટલે અમારે પણ નાઇટ ડ્યુટી કરવી પડતી હોય છે ભાઈ. ત્યારે દૂધ જોવા મળે ને દૂધ લાવવું એ કાઠું કામ છે, બરાબર ભાઈ? દર્શકો જેને ગાયો છે ભેંસો બધાને ખબર પડી જશે વાતની. તો ચલો દર્શક મિત્રો, આપણે હવે ઘરે જઈએ અને મારી મમ્મીએ જે બનાવ્યું એ ખાઈ લઈએ. અને આજે પાછું જવાનું છે હિંમતનગર. તો દોસ્તો, અત્યારે વાગી ગયા છે ભાઈ 9 અને મારી મમ્મીએ આજે તો નાસ્તા માટે બહુ જ મસ્ત નાસ્તો બનાવી દીધો છે, સુંદર મજાનો. તમે જોઈ લો, ચણા છે, ચણા બાફી અને વઘારી દીધા છે. તો ચલો દર્શક મિત્રો, આપણે આ ચણાનો લાભ લઈએ. તો દર્શક મિત્રો ભાઈ, અત્યારે વાગી ગયા છે 9:45 અને આજે તો મારી મમ્મીએ બહુ જ મસ્ત સારામાં સારી સબ્જી બનાવી દીધી છે. અને ઉનાળો, હવે ગરમીનો જે સમયગાળો ચાલી રહ્યો છે એમાં તો આવું બધું જ ખાવું જોઈએ. હું તમને બતાવું કે મારી મમ્મી શું બનાવી છે. તમે જોઈ લો દર્શક મિત્રો, બહુ જ મસ્ત મજાની કઢી બનાવી દીધી છે. અને ઉનાળાના સમયગાળામાં તો આવું બધું જ ખાવું જોઈએ. કઢી છે, દાળ છે, આ બધું ખાવાની કંઈક અલગ જ મજા આવતી છે. જેમ કે શ્રીખંડ છે, ઠંડી ઠંડી વસ્તુઓ છે, ફરફરાદી છે. તો ચલો તાણ આપણે હવે આ કઢીનો ટેસ્ટ મારીએ અને જોઈએ. કઢી તો એકદમ લાજવાબ બની છે. તો ચલો તાણ દર્શક મિત્રો, આપણે જમી લઈએ કઢી અને રોટલી. અને આજે તો બિલ પણ આવી ગયું છે, તમે જોઈ શકો છો અમારું બિલ. તો બિલ પણ ભરવું પડશે. તો ચલો તાણ દર્શક મિત્રો, પહેલાં આપણે જમી લઈએ. તો ગાઈઝ, અમે રેડી થઈ ગયા છે ભાઈ હિંમતનગર જવા માટે. અને આજે તો વિક્રમભાઈ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. હા, બાય બાય. અરે હું બાય બાય. જુઓ તમે, વિક્રમભાઈ આજે તો શૂટ બૂટમાં એકદમ વરરાજા જેવા લાગે છે. આજુ આદિંગરુ હે. હા, વરરાજા જેવા લાગે છે. અને વિક્રમભાઈ, હેપી બર્થડે. થેન્ક યુ. પછી ચોકલેટ બોકલેટ કેટલાની ખવડાવશો મને? 20 વાળી દે અભય ખવડાવવાની. હેપી બર્થડે. થેન્ક યુ. Wish you many return of the day. Happy birthday. થેન્ક યુ. તો ચલો ગાઈઝ, હવે અમે નીકળી જઈએ હિંમતનગર મુકામે અને ત્યાં જઈને તમને મળીએ. હા. ઓકે. I'm feeling it. તો દર્શક મિત્રો ભાઈ, અત્યારે અમે હિંમતનગર પહોંચી ગયા છીએ. અને હિંમતનગર અત્યારે અમે અમારા હિંમતનગરના રિવરફ્રન્ટમાં એન્જોય કરી રહ્યા છે, હા, વોકિંગ કરી રહ્યા છે. બપોરના વાગી ગયા છે ભાઈ. અત્યારે 1 વાગ્યો અને 15 મિનિટ થઈ ગઈ છે. મારો ભાઈ એમને ગપ્પા સોલ કરે છે. ગપ્પા સોલ તાણે પૂના ટાઈમ થવા આયા હે પૂના ટાઈમ થવા આયા હે સિયા તઈને આયા છે. પૂના ટાઈમ. તો દર્શક મિત્રો, વિક્રમભાઈ અને હાર્દિકભાઈ બંને સહેમત છે, એમાં કોઈ ફરક જ નથી. મને હવે એવું લાગી રહ્યું છે ગપ્પા મારવામાં. તો અત્યારે ગરમી જોરદાર લાગી રહી છે, પણ સારું કહેવાય, થોડું વાતાવરણ થોડું પેલું કે પડદો કર્યો છે, વાદળ આવી છે એટલે થોડુંક શાંતિ મળી છે. વાદળછાયું વાતાવરણ કર્યું છે એટલે થોડુંક પાણી કેમ નહીં જતું? શાંતિ મળી રહે છે. અને હું તમને થોડોક રિવરફ્રન્ટનો મારો નજારો દેખાવું. જો કે બધાએ જોયું જશે આપણા હિંમતનગર વાસીઓએ, તો પણ તમને એક નાનો મોટો નજારો બતાવી લઈએ. Bones telling me it's right. It's so different. But when you take me to the light, it's like a cigarette. And I'm burning at your lips. That's so innocent. And you kick it up and now I'm... દર્શક મિત્રો, અમે અત્યારે અહીંયા ફેસબુકમાં ગયા હતા, પણ ત્યાં તો વિક્રમભાઈના માપના કપડાં નથી મળતા. એટલે અમે જઈશું હવે સલમાનમાં અને ત્યાં જઈને જોઈશું કે વિક્રમભાઈના માપના કપડાં કેવા મળે છે. તો દર્શક મિત્રો, સલમાનમાં અમે ગયા હતા, પણ ત્યાં આવા નાના બાળકોના કપડાં નથી મળતા. એટલા માટે અમે આવી ગયા છે ભાઈ શોપિંગ મોલમાં. અમરસિંહ શોપિંગ મોલ હિંમતનગર.
અને હવે અહીંયા જઈને જોઈએ ભાઈ કે વિક્રમભાઈ માટે કેવા કપડાં મળે છે. શું કહ્યું વિક્રમભાઈ? હા હા, તો ચલો ગાઈઝ અંદર જઈએ શોપિંગ મોલમાં અને બધી દુકાનોની વિઝિટ કરીએ અને ત્યાં જઈને મસ્ત મજાના વિક્રમભાઈ માટે કપડાં લઈ લઈએ. I'll show you all what you deserve. And know we got so much to learn. And just like when we said I do, and it's only you that can do like that. Yeah. તો દર્શક મિત્રો અત્યારે ભાઈ અમે આવી ગયા છે ઘરે અને મારી મમ્મીએ અમારા માટે જોરદાર એક નંબર ચા બનાવી છે. હું તમને બતાવું તો જોઈ લો દર્શક મિત્રો, દેખાય છે ને ચા મસ્ત મજાની એકદમ ધોરી દાટ ચા છે. ચલો આપણે પી લઈએ. હા હા હા, જોરદાર ચા છે, એકદમ માઇન્ડ ફ્રેશ થઈ જાય એવી ચા બનાવી છે મારી મમ્મીએ. હા, જુઓ પાછળ તો દર્શક મિત્રો ભાઈ અમે પહેલાં એક દુકાનમાં ગયા હતા પણ ત્યાં એમને મતલબ ભાવ રિઝનેબલ કર્યો જ નહીં અને અમને ભાવ ના પોસાણે એટલા માટે અમે બીજી દુકાનમાં ગયા અને બીજી દુકાનમાંથી અમે અમારા વિક્રમભાઈ માટે બહુ જ મસ્ત જોરદાર એકદમ ફેશનેબલ નવી બ્રાન્ડ એકદમ ન્યૂ ટ્રેન્ડના કપડાં લઈ લીધા છે. શું કહેવું વિક્રમભાઈ? હા તો ચલો તાન આજે આપણે વિક્રમભાઈને એ કપડાં સુપ્રત કરીએ અને વિક્રમભાઈ તમને બતાવશે કે ભાઈ કપડાં કેવા લીધા છે. શું કહો વિક્રમભાઈ? હા તો જાઓ તમે તમારી 2 થેલીઓ લેતા આવો અને આપણા દર્શક મિત્રોને તમારા કપડાં બતાવો. અને આ જ્યારે કપડાં પહેરવાના છે એ લગભગ 2 દિવસ પછી જ તમને વિડીયોમાં જોવા મળશે કયા કપડાં લીધા છે, મતલબ એમને કેવા શૂટ થાય છે. આ ખાલી તમે બહારથી જોઈ લો. કરી દે. તો જોઈ લો દર્શક મિત્રો, આ એક જોડી છે વિક્રમભાઈની. વિક્રમભાઈ બતાવો બતાવો. આવી બીજી જોડી. હા, બીજી જોડી. આ રહ્યું શર્ટ, સુંદર મજાનું શર્ટ સાથે બ્લેક પેન્ટ છે. આમાં પણ થોડોક પેન્ટ અને સાથે આ શર્ટ છે. જો કે અમે ત્યાં વિક્રમભાઈને ટ્રાયલ કરાવ્યો હતો પણ બાપુ વિક્રમભાઈ તો એક નંબર લાગે છે. શું કેવું વિક્રમભાઈ? હા. ભાઈ ભાઈ. હાય. તો ચલો તાન દર્શક મિત્રો, આવો. મમ્મી શું કર્યું પેલું પડી ગઈ મેલ. તો દર્શક મિત્રો કાલે અમારી લગભગ સાંજના 5 કે સવારે 5 પોચના 5 વાગ્યાની ગાય બી મળી છે પણ હજી સુધી મેલ પડ્યો નથી. તો ત્યાં જઈને તપાસ કરવી પડશે, મારા પપ્પાને પૂછવું પડશે કે ભાઈ હજુ સુધી કેમ મેલ નથી પડ્યો. બરાબર ને મમ્મી? હા ઓકે. દર્શક મિત્રો અમારા ડેનિશ કુમાર વિક્રમભાઈના કપડાં જોવા માટે આવી ગયા છે અને જોઈએ ભાઈ ડેનિશ કુમારનું શું કેવું થાય છે વિક્રમભાઈના કપડાં વિશે. શું કેવું થાય છે ડેનિશ કુમાર? તમે કપડાં જોયા? આ જોઈ લો વિક્રમભાઈના કપડાં. શું કેવું થાય છે તમારું? મસ્ત છે. મસ્ત છે ને? હા હા. વિક્રમભાઈ ઈ જેણો ત્યાં જાય છે. જેણા મમાઈ લે જેણા બાય બાય. બોલો જેણા એની બેનપણી હંગે જાય છે. એની બેનપણી જેણા બેનપણી જાય. હાવ આવજો તાન. બાય બાય. બાય બાય. હા દર્શક મિત્રો હું આવી ગયો છું ભાઈ મારા તબેલામાં અને ગાયનો મેલ તો પડી ગયો છે. પડી ગયો ને પા ગાયનો મેલ પા. અને મારા પપ્પાએ પેલું કહેવાય છે કાવઠું પપ્પા કરટું પણ નીકાળી દીધું છે. આ રહી અમારી ગાય, આ રહ્યો અમારો તબેલો. તો ચલો દર્શક મિત્રો અત્યારે મારે ઘરે કામ છે થોડું, તો ઘરે જઈને એ કામ કરી લઈએ. તો દર્શક મિત્રો અમારા અડખું કાકુ, અમારા ગામના ફેમસ કાકુ, એમને ઘાસનો પોટલો ચડાવો છે માથે, તો વિક્રમભાઈને બોલાવી દીધા છે. વિક્રમભાઈ એમને મદદ કરશે અને એમનું કામમાં ટેકો આપશે. અરે વાહ 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 વાહ. અમાર કાજુવાડી તો મૂછર આવો. અરે અચ્છા તો પર કોક બોલાવે છે. સારું આવજો ત્યાં કાકા, મારા કાકા આવજો. આવ કાજુ. તો મિત્રો ભાઈ અત્યારે વાગી ગયા છે 7:45 અને આજે તો મારી મમ્મીએ જોરદાર ભૂકા કાઢ નાખાય એવું શાક બનાવ્યું છે, રોટલી બનાવી છે અને સાથે ખીચડી પણ બનાવી છે. હું તમને બતાવી દઉં દર્શક મિત્રો, મારા પપ્પા તો અત્યારથી ભૂકા જ કાઢવા માટે ભૂકા જ કાઢે. તમે જોઈ લો. મજા આવે ખાવાની હો. અમારે અમદાવાદનું ખાવાનું એટલે બહુ મજા આવે. તમારે પણ બધા મજા આવતી હે ને ખાવા? તો હું તમને બતાવતા મિત્રો, જોઈ લો મસ્ત મજાની ભાઈ આ ફુલેવર, વટાણા, પછી અંદર ટામેટું અને અલગ અલગ એટલી બધી અંદર મિક્સ કરી છે ને ભાઈ બધી સબ્જીઓ, અને સાથે દેખો ખીચડી અને પાછું એકદમ રોટલી પર ઘી ચોપડેલી રોટલી.
જે વાંચે ચોપડી તે ચોપડી ચોપડી ખાય. તો ચલો તને આપણે પહેલાં ટેસ્ટ મારીએ સબ્જીનો. સબ્જી શું કહે છે આજે? મમ્મી ટેસ્ટની વાત કરું તો એક નંબર, જોરદાર બનાવી છે અમે. આજે મજા આવી જશે ખાવાની અપ્પા ભાઈ. એકદમ ઉંગળી ચાટ કહે ને, ઉંગળી ચાટ ને એવું બનાવે, ઉંગળી ખાતા રહી ગયો. તો દર્શક મિત્રો ભાઈ આજે તો વિક્રમભાઈને જોરદાર એક નંબર હેન્ડસમ લાગે એવા કપડાં લઈ આવ્યા છે. અને એ અમે કપડાં લગભગ આ કઈ તારીખે 12 તારીખે પહેરવાના છીએ. કારણ કે 12 તારીખે અમારે જવાનું છે ભાઈ હિંમતનગર રિલાયન્સ ડિજિટલ વન વર્લ્ડ. ત્યાં અમારે જવાનું છે કારણ કે અમને ત્યાં ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યા છે. તો ગાઈસ તમને અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો, અને સારો ના લાગ્યો હોય તો પણ લાઇક કરી દેજો. અને જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન રાખો. બાય બાય એન્ડ ટેક કેર.